હવે ત્યાર પછી પ્રવાહી દ્રાવણો વિશે આપણે વાત આવે છે. વાયુ અને પ્રવાહીની વાત પતી ગઈ. હવે પ્રવાહી દ્રાવણો. હવે પ્રવાહી દ્રાવણો જેમના બાષ્પ દબાણ એટલે શું? પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ કોને કહેવાય? તો 11 સાયન્સની આપણી વ્યાખ્યા છે કે ધારો કે કોઈ બંધ પાત્રની અંદર કોઈ એક પ્રવાહી છે. હવે બંધ પાત્રમાં રાખેલું કોઈ પણ શુદ્ધ પ્રવાહી હોય કે પ્રવાહી દ્રાવણ હોય, એ શુદ્ધ પ્રવાહી કે પ્રવાહી દ્રાવણ અને તેની ઉપર રહેલી જે બાષ્પ છે, આ બંને વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય, એટલે કે જેટલું પ્રવાહીનું બાષ્પીભવન થાય એટલું જ બાષ્પનું પ્રવાહીકરણ થાય, તો આ બંને વચ્ચે આવી પરિસ્થિતિને ગતિશીલ સંતુલન કહેવાય. અને જ્યારે પ્રવાહી બાષ્પ અને પ્રવાહી દ્રાવણ વચ્ચે આવું ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે એ બાષ્પના પ્રવાહી ઉપર જે દબાણ લાગુ પડે ને, એ દબાણને તેનું બાષ્પ દબાણ તરીકે ઓળખી શકાય. હવે પ્રવાહી દ્રાવણ ક્યારે હોઈ શકે? તો કે દ્રાવણની ભૌતિક સ્થિતિનો આધાર દ્રાવક ઉપર હોય. જ્યારે દ્રાવક પ્રવાહી હોય ત્યારે પ્રવાહી દ્રાવણ આપણને પ્રાપ્ત થઈ શકે, જેમાં દ્રાવ્ય તો ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. હવે આપણે દ્વિઅંગી દ્રાવણોનો અભ્યાસ કરવો છે. દ્વિઅંગી એટલે જેમાં એક દ્રાવ્ય એક દ્રાવક. હવે દ્વિઅંગી દ્રાવણોમાં પ્રવાહી દ્રાવક, દ્રાવણ પ્રવાહી એટલે દ્રાવક તો પ્રવાહી હોય. આ પ્રવાહી દ્રાવક છે, પ્રવાહી છે એટલે દ્રાવક તો કેવું હોય? તો કે બાષ્પશીલ જ હોય. પરંતુ જે દ્રાવ્ય છે એ દ્રાવ્ય બાષ્પશીલ હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે દ્વિઅંગી પ્રવાહી દ્રાવણોમાં દ્રાવક હંમેશા બાષ્પશીલ હોય. દ્રાવ્ય ઘન હોય તો અબાષ્પશીલ, પણ દ્રાવ્ય પ્રવાહી હોય તો બાષ્પશીલ. એટલે કે દ્રાવ્ય એ બાષ્પશીલ હોય પણ ખરું અને ન પણ હોય. જેમ કે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ છે, એનું તમે જલીય દ્રાવણ બનાવો. ગ્લુકોઝનું જલીય દ્રાવણ એટલે ગ્લુકોઝ વત્તા પાણી. પાણી એ પ્રવાહી દ્રાવક જે બાષ્પશીલ છે, ગ્લુકોઝ ઘન દ્રાવ્ય જે અબાષ્પશીલ છે. પણ ત્યાર પછી મિથેનોલ અને ઇથેનોલ આ બંને પ્રવાહીનું મિશ્રણ કરવામાં આવે અને બંને પ્રવાહીનું દ્રાવણ બનાવવામાં આવે તો મિથેનોલ પ્રવાહી પણ બાષ્પશીલ, ઇથેનોલ પ્રવાહી પણ બાષ્પશીલ. એટલે બંને પ્રવાહી ઘટકો બાષ્પશીલ હોઈ શકે છે. તો આ પ્રવાહી જો બંને બાષ્પશીલ હોય તો દ્રાવણના બાષ્પ દબાણનો આધાર બંને પ્રવાહી ઉપર હોય. જો એક ઘટક બાષ્પશીલ હોય તો બાષ્પ દબાણ ફક્ત દ્રાવકના બાષ્પ દબાણ ઉપર આધારિત હોય. તો એક આટલો પોર્શન છે સમજવાનો કે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ એટલે શું? તો ચોક્કસ તાપમાને શુદ્ધ પ્રવાહી કે પ્રવાહી દ્રાવણ હોય અને તેની બાષ્પ વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે પ્રવાહીની સપાટી ઉપર લાગતા દબાણને પ્રવાહી કે દ્રાવણનું બાષ્પ દબાણ કહી શકાય. જ્યારે દ્રાવક પ્રવાહી અને દ્રાવ્ય ઘન પ્રવાહી કે વાયુ ત્રણેયમાંથી કોઈ પણ હોય ત્યારે પ્રવાહી દ્રાવણ જ પ્રાપ્ત થાય. આવા દ્વિઅંગી દ્રાવણોમાં પ્રવાહી દ્રાવક છે એ તો બાષ્પશીલ હોય, પણ દ્રાવ્ય બાષ્પશીલ હોય કે ન પણ હોઈ શકે. જેમ કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ તો ગ્લુકોઝ બાષ્પશીલ, અબાષ્પશીલ અને પાણી એ બાષ્પશીલ છે. પણ ઇથેનોલ અને મિથેનોલનું મિશ્રણ તો બંને ઘટકો કેવા છે? બાષ્પશીલ. એટલે સમજવાનો ટોપિક થયો આ. હવે નવો પોઈન્ટ આવે છે કે પ્રવાહી દ્રાવણ, બંને પ્રવાહી દ્રાવણ એમના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો હવે હેનરી પતી ગયો, હવે રાઉલ્ટ આવે છે અને એ રાઉલ્ટનો નિયમ બંને પ્રવાહી ઘટકો માટે છે.
તો હવે આપણો નિયમ છે કે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક ટૂંકમાં બંને બાષ્પશીલ ઘટકો છે અને બંને બાષ્પશીલ ઘટકો માટે રાઉલ્ટનો નિયમ છે એ સમજાવો. હવે બંને બાષ્પશીલ ઘટકો માટે રાઉલ્ટનો નિયમ, ધારો કે કોઈ એક બંધ પાત્રમાં આપણે બે બાષ્પશીલ પ્રવાહી લીધેલા છે. હવે પ્રથમ પાત્રમાં ધારો કે બાષ્પશીલ પ્રવાહી મિથેનોલ છે, જેને કહીએ ઘટક 1 નંબરનું પ્રવાહી. બીજા પાત્રની અંદર તમે બાષ્પશીલ પ્રવાહી ઇથેનોલ લીધેલો છે. ઇથેનોલને ઘટક 2 નંબરનું પ્રવાહી ગણીએ. હવે સૌ પ્રથમ બંને પ્રવાહીઓ અલગ અલગ છે. એક બંધ પાત્રમાં મિથેનોલ છે, બીજા બંધ પાત્રમાં ઇથેનોલ છે. બંને બાષ્પશીલ પ્રવાહી છે. હવે આ બંને બાષ્પશીલ પ્રવાહીને સમાન કદના ત્રીજા પાત્રમાં તમે ભેગા કરો છો કે ઘટક 1 વત્તા 2 મિથેનોલ વત્તા ઇથેનોલ, એ બંનેને તમે ભેગા કરી નાખ્યા એટલે કે અહીંયા દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર પ્રવાહી, તમને દ્રાવણ પ્રાપ્ત થઈ શક્યું. હવે બંને બાષ્પશીલ ઘટકો હોવાથી બંનેનું બાષ્પીભવન થવાનું. તો આ પ્રવાહી દ્રાવણ ઉપરનું જે કુલ બાષ્પ દબાણ કેટલું હશે? તો ઘટક 1 મિથેનોલ છે, તેની ઉપરનું બાષ્પ દબાણ આપણે P1 ગણીએ. ઘટક 2 એની ઉપરનું બાષ્પ દબાણ P2 ગણીએ. હવે ઘટક 1નું બાષ્પ દબાણ P1, ઘટક 2નું બાષ્પ દબાણ P2. બંને પ્રવાહી ભેગા કરો તો મિશ્રણ ઉપરનું કુલ બાષ્પ દબાણ કેટલું? તો કે ઘટક 1 અને ઘટક 2 બંનેના બાષ્પ દબાણ એના સરવાળા જેટલું. તો આપણે 11માં ડાલ્ટનનો નિયમ પણ આવો જ ભણેલા કે કોઈ પણ મિશ્રણ ઉપરનું કુલ બાષ્પ દબાણ બંને બાષ્પશીલ ઘટકો એમના આ આંશિક દબાણ કહેવાય. આંશિક દબાણ એટલે બંનેના પોતાના વ્યક્તિગત દબાણ, અને પોતાના વ્યક્તિગત દબાણ જેમને તેમના આંશિક દબાણ કહેવાય. તો બંને બાષ્પશીલ પ્રવાહીઓને જ્યારે ભેગા કરીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ બંને બાષ્પશીલ ઘટકોના આંશિક દબાણ P1 અને P2 એના સરવાળા જેટલું હોય છે. હવે આ બંનેના બાષ્પ દબાણ આપણે જોયા કે હેનરીના નિયમમાં બાષ્પ દબાણ તેમના મોલ અંશ એના સમપ્રમાણમાં હોય. તો ઘટક Aના મોલ અંશ x1 હોય, ઘટક Bના મોલ અંશ x2 હોય. તો હવે આ જે રાઉલ્ટ છે એ રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે કે જે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી હતો, જેનું આખું નામ હતું ફ્રાન્કોઇસ માર્ટે રાઉલ્ટ. તો ફ્રાન્કોઇસ માર્ટે રાઉલ્ટે એટલે કે ટૂંકમાં ચાલે આપણે રાઉલ્ટ. તો આ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી રાઉલ્ટે આ જે પ્રવાહીઓના જથ્થાત્મક સંબંધને અહીંયા રજૂ કર્યો. તો ત્યાર પછી આના ઉપરથી આપણો રાઉલ્ટનો નિયમ શું થઈ શકે? તો રાઉલ્ટનો નિયમ આના ઉપરથી જ આપણે લખી શકીએ કે તમે જે આ દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટક એનું જે આંશિક દબાણ છે એ આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશ એના સમપ્રમાણમાં હોય છે. તો બંને બાષ્પશીલ ઘટકોના આંશિક દબાણ, આ આંશિક દબાણ તેમના મોલ અંશ એના સમપ્રમાણમાં. તો રાઉલ્ટનો નિયમ યાદ રાખો કે કોઈ પણ આ જે પ્રવાહી દ્રાવણ છે એ પ્રવાહી દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકના આંશિક દબાણ તેમના
દરેક ઘટકના મોલ અંશ એના સમપ્રમાણમાં હોય છે. તો આના ઉપરથી તમે શું કહી શકો કે આના ઉપરથી ઘટક એક માટે ઘટક એકનું બાષ્પ દબાણ કે આંશિક દબાણ P1 એના મોલ અંશ x1 એના સમપ્રમાણમાં. P1 ચલે છે x1 માટે P1 બરાબર અચળાંક તરીકે અહીંયા P01 ઇન્ટુ x1 તરીકે ઓળખી શકાય, જ્યાં P1 બરાબર ઘટક એકનું આંશિક દબાણ કહેવાય. x1 બરાબર ઘટક એક એના મોલ અંશ કહેવાય. પણ આ અચળાંક તરીકે P01 લીધું. P01 એટલે શું? તો આ બંને અલગ અલગ હોય. મિથેનોલ એકલો હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ મિથેનોલનું બાષ્પ દબાણ શું આવે? P01 જે અચળ હોય. અહીંયા શુદ્ધ ઇથેનોલ એનું બાષ્પ દબાણ જે અચળ જેને P02 કહીએ, અને બંનેને ભેગા કરો ત્યારે કુલ દબાણ તે આંશિક દબાણના સરવાળા જેટલું. તો P01 એ શું છે? તો જ્યારે આ જે મિથેનોલ એટલે કે ઘટક એક શુદ્ધ છે તો શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ છે જે હંમેશા કેવું હોય છે? અચળ. તો આવી રીતે રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એટલે P1 એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશ x1 એના સમપ્રમાણમાં P1 ચલે છે x1 માટે P1 બરાબર P01 ઇન્ટુ x1. અહીંયા P01 બરાબર શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ, પેલા P1 અને x1 એટલા મિશ્રણમાં રહેલા એમના આંશિક દબાણ કહેવાય. હવે સેમ આ જ રીતે ઘટક બે માટે P2 ચલે છે x2 માટે P2 બરાબર P02 ઇન્ટુ x2, જ્યાં P2 બરાબર ઘટક બેનું આંશિક દબાણ થશે. x2 બરાબર ઘટક બેના મોલ અંશ થશે અને P02 બરાબર શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ થશે. પેલું આંશિક દબાણ અને P02 ત્યારે તેનું એ બાષ્પ દબાણ થયું. હવે આ બંને બાષ્પશીલ ઘટકોના આ દબાણ થયા જે તેમના આંશિક દબાણ થયા. હવે આપણે અહીંયા કહ્યું કે બંને પ્રવાહી ઘટકોને તમે ભેગા કરો છો. હવે જ્યારે બંને પ્રવાહી ઘટકો ભેગા કરીએ અને જ્યારે બંને ભેગા કરવામાં આવે ત્યારે તેની ઉપરનું જે બાષ્પ દબાણ છે કેટલું? તો કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર જ્યારે પાત્રમાંની જે દ્રાવણ કલા છે એ દ્રાવણ કલાનું કુલ બાષ્પ દબાણ જેને ગણીએ P ટોટલ એ બંને દ્રાવણના જે ઘટકો છે એ કુલ દબાણ એ દ્રાવણના ઘટકોના જે બાષ્પ દબાણ છે કે આંશિક દબાણ છે એના સરવાળા બરાબર હોય છે. એટલે કે P ટોટલ બરાબર P1 પ્લસ P2 માટે P ટોટલ બરાબર આ બંનેની કિંમત છે એ આપણે મૂકી દઈએ કે P1 અને P2. તો P1 બરાબર લખાશે P01 ઇન્ટુ x1, P2 બરાબર P02 ઇન્ટુ x2. હવે આપણને ખબર છે કે દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવકના મોલ અંશ બંનેના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. ધારો કે આ સૂત્રમાં હું એકના મોલ અંશની કિંમત મૂકું તો x1 બરાબર શું થશે? 1 માઇનસ x2. તો x1 બરાબર 1 માઇનસ x2 આ કિંમત મૂકી દઉં તો P ટોટલ બરાબર P01. x1ની આ કિંમત મૂકું 1 માઇનસ x2 વત્તા P02 ઇન્ટુ x2 માટે P ટોટલ બરાબર બ્રેકેટ છોડી દઈએ તો P01
માઇનસ P01 ઇન્ટુ x2 વત્તા P0 અહીંયા 2 ઇન્ટુ x2. હવે આ બંનેમાંથી હું x2 કોમન કાઢી નાખું તો P ટોટલ બરાબર P01. હવે આ બંનેમાંથી x2 કોમન કાઢું તો અહીંયા શું રહેવાનું છે? માઇનસ P01 વત્તા P02. હું P02 પ્લસ આગળ રાખું તો લખીએ અહીંયા પ્લસ બ્રેકેટમાં P02 માઇનસ P01 x2 કોમન કાઢી નાખ્યું તો આ તમને એક સૂત્ર મળ્યું. આ સૂત્રનો ઉપયોગ દાખલામાં પણ કરવાનો થશે. જે દાખલામાં બંને બાષ્પશીલ પ્રવાહી આપેલા હશે અને એમાં તમારે કુલ દબાણ શોધવાનું થશે તો એ દાખલાની અંદર આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો થશે કે P ટોટલ બરાબર P01 પ્લસ અહીંયા 1 છે તો અહીંયા બ્રેકેટમાં શું આવશે? 2 એટલે પ્લસ P02 માઇનસ P01. અહીંયા 1 છે તો મોલંશ કોના આવશે? x2ના. તો આવી રીતે સમજીને આ સૂત્ર યાદ રાખો કે અહીંયા બંને બાષ્પશીલ પ્રવાહીઓ એના કુલ બાષ્પ દબાણ બરાબર P ટોટલ બરાબર P01 પ્લસ અહીંયા P02 માઇનસ P01. અહીંયા 1 છે તો 2 માઇનસ 1. અહીંયા 1 છે તો અહીંયા 2 આવશે. એટલે આ રીતે આ સૂત્ર મળી ગયું. હવે જુઓ આપણી બુકમાં તો આ એક સૂત્ર આટલું સાબિત કરેલું છે. હવે જૂની બુકમાં મેં બંને સૂત્રો સાબિત કરતા કે અહીંયા x1ને સૂત્રનો કરતા બનાવ્યો છે એના બદલે x2ને પણ સૂત્રનો કરતા બનાવી અને અહીંયા કિંમત મૂકી શકાય. તો જૂની બુક પ્રમાણે એ પણ લખી શકો. એટલો પોઈન્ટ ના લખો તો એ વાંધો નથી પણ આપણે ક્લિયર કરીએ કે આપણું સૂત્ર અહીંયા શું હતું તો કે P ટોટલ બરાબર P1 પ્લસ P2. આપણે બંનેની કિંમત મૂકી કે P ટોટલ બરાબર P1 એટલે P01 ઇન્ટુ x1, P2 એટલે P02 ઇન્ટુ x2. આગળની કિંમતો મૂકી એટલે સૂત્ર આવી ગયું. આપણને ખબર છે કે x1 વત્તા x2 બરાબર 1. દ્રાવ્ય દ્રાવકના મોલ અંશનો સરવાળો હંમેશા 1. અહીંયા x1ને સૂત્રનો કરતા બનાવ્યો એના બદલે અહીંયા x2ને કરતા બનાવું તો x2 બરાબર શું થશે તો કે 1 માઇનસ x1. અહીંયા x2ની જગ્યાએ કિંમત મૂકીએ તો કે P ટોટલ બરાબર P01 ઇન્ટુ x1 વત્તા P02 પણ x2ના બદલે લખો 1 માઇનસ x1 બરાબર P01 ઇન્ટુ x1 બ્રેકેટ છોડો તો P02 માઇનસ P02 ઇન્ટુ x1. હવે આ બંનેમાંથી તમે x1 કોમન કાઢો તો લખાશે P ટોટલ બરાબર હું આગળ લખી નાખું છું P02. હવે આ બંનેમાંથી x1 કોમન કાઢો તો P01 માઇનસ P02 તો બ્રેકેટમાં આવશે P01 માઇનસ P02. આ બંનેમાંથી મેં x1 કાઢ્યો કોમન તો મને આ બીજું સૂત્ર પેલા જેવું મળી ગયું. તો આ પણ ચાલે કે P ટોટલ બરાબર અહીંયા 1 હતું તો 2 માઇનસ 1, 1 હતું તો x2 અથવા તો અહીંયા 2 લખો તો અહીંયા શું આવે 1 માઇનસ 2 અને 2 છે તો અહીંયા શું આવશે 1 એટલે કે P02 P ટોટલ બરાબર P02 માઇનસ P01 માઇનસ P02 ઇન્ટુ શું આવશે x1. એટલે જૂની બુકમાં અમે આ બંને લખતા હતા. આપણી બુકમાં એક જ છે એટલે કદાચ તમે આટલો પોર્શન નહીં લખો પરીક્ષામાં તો પણ ચાલે પણ આપણે તો એડ કરી જ દીધેલો છે. તો આવી રીતે આ બંને રીતે આ સૂત્ર લખી શકાય. મેથેમેટિકલ સ્ટેપ છે, બહુ સહેલા પોઈન્ટ છે. તો આ કુલ બાષ્પ દબાણ આપણું થયું. હવે આવી રીતે તમે જે આ સાબિતી આપી એના ઉપરથી તમે તારણો શું કાઢી શકો છો? તો આના ઉપરથી તારણ કાઢી શકાય કે જે દ્રાવણ છે તો તારણ એક કે દ્રાવણ ઉપરનું જે કુલ બાષ્પ દબાણ P ટોટલ છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કાં તો x2ના મોલ અંશ કાં તો x1ના મોલ અંશ બંનેમાંથી ગમે તે ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. તો પહેલું તારણ એ થયું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના
મોલ અંશ x1 કે x2 સાથે સંબંધિત છે. તો એક તારણ એ થયું કે કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. બીજો પોઈન્ટ, આપણે બે બાષ્પશીલ પ્રવાહી લીધા, મિથેનોલ, ઇથેનોલ, આવું કોઈ પણ. હવે બે બાષ્પશીલ પ્રવાહી છે, એમાંથી કોઈ એક બાષ્પશીલ પ્રવાહી ઓછું બાષ્પીભવન પામે, બીજું વધુ. જેમ કે મિથેનોલનું બાષ્પીભવન ઓછું થાય, ઇથેનોલનું વધુ થાય. બંને બાષ્પશીલ પ્રવાહી હોય, ધારો કે કેરોસીન ને પેટ્રોલ, તો ખબર છે કેરોસીનનું બાષ્પીભવન ધીમું થાય, પેટ્રોલનું વધુ થવાનું. તો એક ઘટક ઓછો ને બીજો ઘટક વધુ બાષ્પશીલ છે. તો આવું હોય તો દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે એ કુલ બાષ્પ દબાણ વધુ બાષ્પશીલ જે ઘટક હોય, ધારો કે ઘટક 2 આપણે અહીંયા વધુ બાષ્પશીલ ગણ્યો છે, તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 કે જે વધુ બાષ્પશીલ છે એના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. રેખીય રીતે ચલિત થાય એટલે કે જેમ જેમ વધુ બાષ્પશીલ ઘટક હોય એનું બાષ્પીભવન વધે તો પેલાના મોલ અંશમાં પણ શું થવાનો? વધારો. બંને એકબીજાના સમપ્રમાણમાં. એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધુ બાષ્પશીલ ઘટક હોય એના મોલ અંશ સાથે સંબંધિત હોય. જે ઓછો બાષ્પશીલ હોય એના મોલ અંશ ઉપર ઓછો આધાર રાખે. એટલે બીજો એક આ તારણ થયું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, બુકમાં લખે છે ઘટક 2ના મોલ અંશ, પણ ઘટક 2 એટલે વધુ બાષ્પશીલ છે, તો વધુ બાષ્પશીલ ઘટક 2ના મોલ અંશ સાથે સમપ્રમાણમાં, એટલે રેખીય રીતે ચલિત થાય, એટલે રેખીય રીતે બદલાતું જાય. અને ત્રીજું તારણ કે બંને પ્રવાહી જુદા છે, આપણે ભેગા નથી કર્યા, તો બંનેને શું કહેવાય? શુદ્ધ કહેવાય. શુદ્ધ ઘટક 1 અને શુદ્ધ ઘટક 2 એ બંનેના બાષ્પ દબાણ, જેને આપણે ગણ્યા P01 અને P02, તો શુદ્ધ ઘટક 1 અને શુદ્ધ ઘટક 2 એની ઉપરના જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ છે એ દ્રાવણ ઉપર કુલ બાષ્પ દબાણ એ ઘટક 1ના મોલ અંશ કે જે ઓછો બાષ્પશીલ છે એના મોલ અંશ છે એ મોલ અંશના વધારા પ્રમાણે વધે પણ ખરું અને ઘટે પણ ખરું. તો શુદ્ધ ઘટક 1 અને 2ના બાષ્પ દબાણ ઉપર આધારિત જે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 1ના મોલ અંશ છે એના વધારા સાથે વધે પણ ખરું અને ઘટે પણ છે. જે ઓછો બાષ્પશીલ હોય, કેમ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ વધુ બાષ્પશીલ ઘટક હોય એના મોલ અંશ સાથે રેખીય રીતે વધે જ, એના સમપ્રમાણમાં હોય. પણ એ કુલ બાષ્પ દબાણ જે ઓછો બાષ્પશીલ ઘટક છે એ ઓછા બાષ્પશીલ ઘટક એના મોલ અંશ સાથે વધે પણ ખરું અને ઘટે પણ ખરું. તો આવા 3 એના તારણો થશે. હવે તારણો પતી ગયા, આપણે આ મેથેમેટિકલ સ્ટેપ પતી ગયા. હવે આલેખ દોરીએ આના ઉપરથી. હવે આપણે આલેખ દોરવો છે કે અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ એનો આલેખ છે. આપણી પાસે 2 પ્રવાહી છે, પ્રવાહીમાં એક ઓછો બાષ્પશીલ, બીજું વધુ બાષ્પશીલ. હવે બંને બાષ્પશીલ ઘટકોમાં ધારો કે ઘટક 1 એના મોલ અંશ x1 બરાબર 1 હોય તો x2 બરાબર શું થશે? 0. કેમ કે x1 વત્તા x2 બરાબર ટોટલ 1. આપણી પાસે પહેલાં શુદ્ધ ઘટક 1 છે એના મોલ અંશ x1. જો x1 બરાબર 1 હોય તો x2 બરાબર શું થાય? 0. ઘટક 1ના મોલ અંશ 1 હોય ત્યારે તેનું બાષ્પ દબાણ શું થશે? P01. એટલે કે શુદ્ધ ઘટક 1ના બાષ્પ દબાણ, શુદ્ધ ઘટક 1નું બાષ્પ દબાણ P01 તેના મોલ અંશ x1ના સમપ્રમાણમાં. હવે ધીમે ધીમે ઘટક 1ના મોલ અંશ એમાં ઘટાડો થાય, ઘટક 1ના મોલ અંશ ઘટે
અને x1 બરાબર 1માંથી 0 થાય, જો એકના મોલ અંશ ઘટે તો ઘટક બેના મોલ અંશમાં શું થશે? વધારો. કેમ કે x1 વત્તા x2 બરાબર 1, જો x1 વત્તા x2 બરાબર 1 જો હોય, જો એકના મોલ અંશ ઘટે તો બીજાના મોલ અંશ શું થાય? વધે. જો ઘટક એકના મોલ અંશ ઘટે તો તેના બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. ઘટક બેના મોલ અંશ વધે તો તેના બાષ્પ દબાણમાં શું થાય? વધારો. ઘટક 1 કરતાં ઘટક 2 આપણે વધુ બાષ્પશીલ ધાર્યું છે. જો ઘટક 1 ઓછો બાષ્પશીલ હોય તેનું બાષ્પ દબાણ ઓછું હોય, ઘટક 2 વધુ બાષ્પશીલ હોય તેનું બાષ્પ દબાણ આના કરતાં કેવું હોય? વધુ હોય. એટલે 1 કરતાં 2નું બાષ્પ દબાણ વધુ. આલેખ પણ એ જ રીતે બતાવો. એકના મોલ અંશ ઘટે, બાષ્પ દબાણ ઘટે. મોલ અંશ ઘટે તો બાષ્પ દબાણમાં ઘટાડો. બેના મોલ અંશ વધે તો બાષ્પ દબાણમાં શું થયો? વધારો. હવે બંને પ્રવાહી તમે ભેગા કરો તો કુલ બાષ્પ દબાણ P બરાબર P01 વત્તા શું થશે? P02. એટલે કુલ બાષ્પ દબાણ એ બંને ઘટકોના સરવાળા જેટલું, કુલ બાષ્પ દબાણ P બરાબર P1 પ્લસ P2 બંનેના મિશ્રણ કરો ત્યારે, આ તો શુદ્ધ હોય ત્યારે તેમના બાષ્પ દબાણ છે, બંને પ્રવાહી ભેગા કરો ત્યારે તેમના આંશિક દબાણને શું કહીએ? P1 અને P2. એટલે P ટોટલ બરાબર P1 પ્લસ P2. તો આવી રીતના આ આલેખ થયો આપણો. તો અહીંયા દ્રાવણ માટે P1 અને P2 મોલ અંશ તો કે x1 અને x2 આપણે આલેખ દોરી દીધા, જેની અંદર આ જે આલેખ થયો એ પ્રથમ આલેખ રેખા 1, આ આલેખ થયો એને બીજો આલેખ કહીએ. તો અહીંયા પહેલો અને બીજો આલેખ અનુક્રમે x1 અને x2ના મૂલ્યો જ્યારે એકમો હોય ત્યારે અનુક્રમે x1 બરાબર 1 ત્યારે P01, x2 બરાબર 1 ત્યારે P02 બિંદુઓમાંથી આ પસાર થતી રેખાઓ છે. અને P ટોટલ વિરુદ્ધ x2નો જે આલેખ છે, P ટોટલ વિરુદ્ધ x2નો આલેખ એ રેખા નંબર આપણી આ 3 થશે. એટલે અહીંયા આગળ x2ના મોલ અંશ વધે તો આપણે તારણમાં શું કર્યું કે એક ઓછો બાષ્પશીલ છે, બીજો વધુ બાષ્પશીલ. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 જે વધુ બાષ્પશીલ છે એ વધુ બાષ્પશીલ જેનું બાષ્પ દબાણ વધે તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પણ શું થાય? વધે છે. અને માટે જે તારણ બીજું લખ્યું ને, જે આના ઉપરથી આપણે બીજું તારણ લખ્યું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધુ બાષ્પશીલ ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2ના જે મોલ અંશ વધે તો ઘટક 2ના મોલ અંશ વધે તેની સાથે એકબીજાના સમપ્રમાણમાં એટલે રેખીય રીતે શું થાય? ચલિત થાય છે. પણ શુદ્ધ ઘટક 1ના મોલ અંશ એની સાથે વધે પણ ખરું અને ઘટે પણ ખરું. તો એ રીતનો આપણો એ આલેખ અહીંયા શક્ય બન્યો. તો આલેખ પણ તમારો પૂર્ણ થઈ ગયો. હવે તારણ પતી ગયા, એના ઉપરથી આલેખ પતી ગયો. થિયરીનો છેલ્લો ભાગ કે હવે દ્રાવણ અહીંયા આગળ ઘટક 1 કરતાં ઘટક 2 એનું બાષ્પ દબાણ કેવું છે? વધુ. કેમ કે 1 કરતાં બીજું ઘટક વધુ બાષ્પશીલ છે. હવે ત્યાર પછી જ્યારે બંને દ્રાવણો એકબીજા સાથે સંતુલનમાં હોય, સંતુલનમાં રહેલી આ બાષ્પ કલા છે, એ સંતુલનમાં રહેલી બાષ્પ કલા એનું જે સંઘટન છે એ સંઘટન બંને ઘટકોના આંશિક જે દબાણ છે એ આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. હવે જ્યારે દ્રાવણમાં બંને ઘટકો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તો સંતુલન સ્થિતિએ ઘટક 1ના મોલ અંશ આપણે 1ના મોલ અંશ x1 ધારેલા, પણ જ્યારે સંતુલન સ્થપાય ત્યારે તેના મોલ અંશને x1ના બદલે આપણે y1 ધારીએ અને ઘટક 2ના મોલ અંશ એને y2 ધારીએ તો આ સૂત્ર શું થશે? તો કે P1 બરાબર P01 × x1 એના બદલે P1 બરાબર
y1 ઇન્ટુ પી ટોટલ અને P2 બરાબર y2 ઇન્ટુ પી ટોટલ. હવે આ જે સૂત્ર તમે લખ્યું સંતુલન સ્થિતિએ, એ સૂત્રમાં શું છે? P1 બરાબર y1 ઇન્ટુ પી ટોટલ. 11મું ધોરણ, 11મા ધોરણમાં આપણે આવું સૂત્ર યાદ રખાયું હતું કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા તે ઘટકના મોલ અંશ. તો જ્યારે સંતુલન સ્થપાય ત્યારે કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તે ઘટકના મોલ અંશ અને કુલ દબાણ પી ટોટલ એના ગુણાકાર જેટલું હોય. એટલે આ જે સૂત્ર લખીએ છીએ સંતુલન સ્થિતિએ, એ સંતુલન સ્થિતિનું સૂત્ર કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ, સંતુલન એ મોલ અંશ x1 અને y1, x1 અને x2ના બદલે y1 ને શું લઈશું? y2. તો એક પોઈન્ટ આપણો આ પતી ગયો. તો આવી રીતે આના ઉપરથી આપણું સામાન્ય સૂત્ર શું કહેવાય કે કોઈ પણ બાષ્પશીલ ઘટકો હોય જેમના આંશિક દબાણ કોમન કહીએ પીઆઈ બરાબર વાયઆઈ ઇન્ટુ પી ટોટલ તરીકે પણ ઓળખી શકાય. એટલે કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા સંતુલને તેના મોલ અંશ. તો ત્રીજો વિભાગ થયો. તો અહીંયા સુધી બંને બાષ્પશીલ ઘટકો માટે આ રાઉલ્ટના નિયમની આપણી થિયરી થઈ ગઈ. તો હવે પ્રવાહી દ્રાવણ બંને પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. ધારો કે આપણે બંધ પાત્રમાં બે બાષ્પશીલ પ્રવાહી લીધેલા છે, ઘટક 1 અને ઘટક 2. સિમ્પલ ઉદાહરણ કોઈ પણ વિચારી લેવાના. ધારો કે કેરોસીન ને પેટ્રોલ છે અથવા મિથેનોલ અને ઇથેનોલ છે. તો બંને ઘટક 1 અને ઘટક 2 બંને પ્રવાહીઓને મિશ્ર કરી તમે દ્વિઅંગી દ્રાવણ બનાવવામાં આવે તો બંધ પાત્રમાં બંને ઘટકો બાષ્પીભવન પામશે. આથી થોડાક સમય બાદ જ્યારે બાષ્પ કલા અને પ્રવાહી કલા બંને કલા વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે કુલ બાષ્પ દબાણ તમને પી ટોટલ મળશે, જેમાં ઘટક પ્રવાહી 1 અને 2ના આંશિક દબાણ એ આંશિક બાષ્પ દબાણ અનુક્રમે P1 અને P2, ઘટક 1ના આંશિક દબાણ એ ઘટક 1 અને 2ના P1 P2 એમના આંશિક દબાણ થયા અને 1 અને 2ના મોલ અંશ એને x1 ને x2 તરીકે આપણે સંબંધિત કરીએ. તો આવી રીતે આ ભાષાકીય જે સિમ્પલ આપણે ઉદાહરણમાં મેં સમજાયું એવી રીતે સમજી લેવાનું કે અહીંયા આગળ કે આપણી પાસે 1 અને 2, ઘટક 1 અને ઘટક 2, ઘટક 1નું બાષ્પ દબાણ P1, 2નું P2, અહીંયા મોલ અંશ x1, બીજાના x2. તો આવી રીતે એક પોઈન્ટ એ થયો. હવે આવા બંને બાષ્પશીલ પ્રવાહીઓના દ્રાવણ માટે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ તો આણે જથ્થાત્મક સંબંધ સ્થાપિત કર્યો જેને રાઉલ્ટનો નિયમ કહી શકાય. તો રાઉલ્ટનો નિયમ યાદ રાખો કે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં પહેલાં સૂત્ર યાદ રાખવું કે P ચલે છે x. સૂત્ર ઉપરથી લખી શકો P એટલે આંશિક દબાણ, x એટલે મોલ અંશ. અહીંયા દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકો જોઈએ એટલે બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તે દ્રાવણમાં રહેલા તે જ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં ઘટક 1 માટે P1 ચલે છે x1 માટે P1 બરાબર P01 ઇન્ટુ x1, જ્યાં P01 એ શું છે તો કે શુદ્ધ ઘટક 1નું બાષ્પ દબાણ અને આ કયા છે તો કે બંને પ્રવાહી ભેગા કર્યા હોય ને એ સમયના એમના બાષ્પ દબાણને મોલ અંશ છે. ઘટક 2 માટે P2 ચલે છે x2 માટે P2 બરાબર P02 ઇન્ટુ x2. P2 એટલે ઘટક 2નું આંશિક દબાણ, x2 એટલે ઘટક 2ના મોલ અંશ અને P02 એટલે શુદ્ધ ઘટક 2નું બાષ્પ દબાણ. જ્યારે બંને પ્રવાહી તમે ભેગા કરો ને એ સમયે મિશ્રણની અંદર તેના જે દબાણ હોય એ મિશ્રણમાં રહેલા પોતાના વ્યક્તિગત દબાણોને આંશિક દબાણ કહેવાય. બંને એકલા શુદ્ધ હોય, ભેગા નથી કર્યા ત્યારે તેમના બાષ્પ દબાણ હોય. હવે ત્યાર પછી ખબર છે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે પાત્રમાંની દ્રાવણ કલાનું બાષ્પ દબાણ P ટોટલ એ દ્રાવણના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર P ટોટલ બરાબર P1 પ્લસ P2. P1 P2ના મૂલ્યો મૂક્યા તો P ટોટલ બરાબર P01 ઇન્ટુ x1,
P2ની જગ્યાએ P02 ઇન્ટુ x2. હવે ખબર છે કે x1 વત્તા x2 બરાબર 1. આમાં x1નું મૂલ્ય કેટલું? તો કે 1 માઇનસ x2. તો આ મૂલ્ય આ સૂત્રમાં x1ની જગ્યાએ મૂકી દીધું. એ મૂલ્ય મૂક્યા પછી બ્રેકેટ છોડ્યો તો P ટોટલ બરાબર P01 ઇન્ટુ x2, અહીંયા માઇનસ આવ્યું, અને વત્તા P0 ઇન્ટુ x2 મેં કોમન કાઢ્યા તો P ટોટલ બરાબર P01, x2 કોમન કાઢ્યા એટલે આગળ લખ્યું પ્લસ P02 માઇનસ P01 ઇન્ટુ x2. તો આ સમીકરણ નંબર 1. આ સૂત્ર યાદ રાખશો કે અહીંયા 1 છે તો અહીંયા 2 માઇનસ 1, અહીંયા 1 છે તો મોલ અંશ કોના આવશે? 2 ના. એવી જ રીતે P ટોટલ બરાબર, હવે અહીંયા x1ની કિંમત મૂકી એના બદલે આપણે x2ને સૂત્રનો કરતા બનાવીએ તો x2 બરાબર શું થશે? 1 માઇનસ x1. તો એનું એ સૂત્ર, પણ આમાં x2ની કિંમત મૂકી દીધી, બ્રેકેટ છોડી દીધો તો P ટોટલ બરાબર P01 ઇન્ટુ x1 વત્તા P02 માઇનસ P02 ઇન્ટુ x1. આમાં x1 તમે કોમન કાઢી લો તો P ટોટલ બરાબર P02 પ્લસ x1 કોમન કાઢ્યો તો P01 માઇનસ P02 ઇન્ટુ x1. એટલે કે અહીંયા 2 હોય તો અહીંયા 1 માઇનસ 2 અને 2 હોય તો અહીંયા 1. એટલે આટલો જે પોર્શન છે બુકમાં નથી પણ પછી અહીંયા પાછું છે એટલે આટલું લખવું સારું. હવે આ સમીકરણ 1 અને 2 મળ્યા. આ બંને ઉપરથી તમે તારણો શું કાઢી શકશો? તો આના ઉપરથી જ લખવાનું છે કે આ કુલ બાષ્પ દબાણ 1 અને 2 ગમે તેના મોલ અંશ સાથે સંબંધિત. તો દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. ત્યાર પછી તો કે એક કરતાં બે વધુ બાષ્પશીલ છે. તો આલેખમાં તમે જોયું કે દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ, તો આ કુલ બાષ્પ દબાણ એ દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. એટલે કે ઘટક 2ના, આપણે આલેખમાં મેં બતાવ્યું કે 1ના મોલ અંશ ઘટે, 2ના મોલ અંશ વધે, 2ના મોલ અંશ વધે, બાષ્પ દબાણ વધે તો કુલ દબાણમાં પણ શું થાય છે? વધારો. એટલે ઘટક 2 વધુ બાષ્પશીલ છે. તો આના આલેખ ઉપરથી, આ બે રેખા ઉપરથી કહેવાય કે દ્રાવણ ઉપરનું આ કુલ બાષ્પ દબાણ ઘટક 2ના મોલ અંશ સાથે, મોલ અંશ વધે ઘટક 2ના તો અહીંયા કુલ બાષ્પ દબાણ એની સાથે રેખીય રીતે પણ વધે, એટલે કે ચલિત થાય છે. ત્યાર પછી શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 એકલા શુદ્ધ હોય, ભેગા નથી કર્યા, તો બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1ના મોલ અંશ એના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. એટલે ઓછા બાષ્પશીલ ઘટક ઉપર બાષ્પ દબાણનો કોઈ આધાર ખાસ હોતો નથી. એટલે 3 તારણો પતી ગયા. હવે આલેખની વાત કરીએ તો દ્રાવણ માટે P1 અથવા P2 એના મોલ અંશ x1 અને x2 વિરુદ્ધનો આલેખ દોરતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ મળ્યો. તો ટૂંકમાં બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશના તમને આલેખો મળી ગયા. એમાં રેખા 1 અને રેખા 2 અનુક્રમે x1 અને x2નું મૂલ્ય એકમ હોય, 1 હોય ત્યારે P01 અને P02 એમાંથી પસાર થતી રેખાઓ છે. x1નું મૂલ્ય 1 હોય ત્યારે P01, x2નું મૂલ્ય 1 હોય ત્યારે P02 એમાંથી પસાર થતી આ બંને શું થઈ? રેખાઓ થઈ. P ટોટલ વિરુદ્ધ x2નો આલેખ જે છે તો P ટોટલ વિરુદ્ધ x2નો આલેખ રેખા નંબર 3 એ કેવી રેખા મળી? સીધી રેખા. તો કે આ જેમ જેમ મોલ અંશ x2ના વધે તો P ટોટલ પણ કેવું થાય છે? વધે છે. એટલે P ટોટલ વિરુદ્ધ x2નો આલેખ રેખા 3 એ પણ કેવો મળ્યો? સીધી રેખાનો જ આલેખ તમને પ્રાપ્ત થયો છે. તો આવી રીતે આલેખની વાત થઈ. એમાં P ટોટલનું નિમ્નતમ મૂલ્ય P01. તો આપણી પાસે P01નું મૂલ્ય કેવું છે? ઓછું. P02 વધુ બાષ્પશીલ છે એટલે એનું મૂલ્ય કેવું છે? વધુ. એટલે કે અહીંયા આગળ P ટોટલનું નિમ્નતમ મૂલ્ય P01 છે અને મહત્તમ મૂલ્ય P02 છે, જે સૂચવે છે કે ઘટક 1 એ ઘટક 2 કરતાં કેવો છે? ઓછો બાષ્પશીલ. અર્થાત P01 લેસ ધેન શું આવશે? P02. એટલે અહીંયા સુધી આલેખની વાત પતી ગઈ. હવે સંતુલનની વાત કરીએ કે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પકલા, એ બાષ્પકલાનું સંઘટન જે તે ઘટકોના
આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. તો અહીંયા ઘટક 1 અને ઘટક 2ના બાષ્પ કલામાં મોલ અંશ. હવે આ પ્રવાહી કલાના મોલ અંશ x1 ને x2 હતા. હવે 1 અને 2ના બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે y1 ને y2 હોય તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હતો કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ, એટલે P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. માટે આ બંનેનું સામાન્ય સૂત્ર કે 1 અને 2ના બદલે કોમન i લખીએ તો Pi બરાબર yi ઇન્ટુ P ટોટલ. તો અહીંયા સુધી બંને બાષ્પશીલ પ્રવાહી માટે આ રાઉલ્ટનો નિયમ થયો. હવે હેનરીના નિયમ એના વિશિષ્ટ કિસ્સા